બાળક હોય કે 70 વર્ષનો વ્યક્તિ હોય, આત્મહત્યા શા માટે કરે, શું કરવા મરી જાય? જીવનમાં મેં શરૂઆતમાં કીધું, કોઈ પણ વ્યક્તિના અમૂલ્યમાં અમૂલ્ય કોઈ વસ્તુ આપણી હોય તો આપણી જિંદગી છે. અને જિંદગીને ફેંકી દેતા કેમ જીવ ચાલે? આવું કેમ થાય? તો એના માટેના 3 કારણો છે. પહેલું કારણ તો બાહ્ય કારણ છે. આપણે બધા દેખાતું હોય કે દેવું થઈ ગયું એટલે આત્મહત્યા કરી, પારિવારિક ઝઘડો હતો એટલે આત્મહત્યા કરી, કોઈ પ્રેમ પ્રકરણ હતું એટલે આત્મહત્યા કરી, બીજા કોઈ બહુ રોગ હતો અને થાકી ગયા હતા એટલે આત્મહત્યા કરી, પપ્પાએ ઠપકો આપ્યો એટલે આત્મહત્યા કરી, આવી કોઈ ભૂલ થઈ હોય ને એને ઠપકો મળે એને આત્મહત્યા કરી. આ બધા બાહ્ય કારણો છે. આત્મહત્યા માટેનું આ 3 પૈકીનું એક બાહ્ય કારણ પણ છે. પણ મહત્ત્વનું કારણ એ આપણા આંતરિક કારણો છે અને એમાં છે માનસિક કારણ. આત્મહત્યા થવાનું બીજું કારણ આપણું મન છે ને એ જ મહત્ત્વનું છે. કોઈ પણ પ્રશ્ન હોય, જો 6 મહિના, વરહદી, 2 વર્ષ અશોકભાઈ કોઈ સ્ટ્રેસમાં રહે, સતત સ્ટ્રેસમાં રહે, તો વ્યક્તિ ડિપ્રેશનમાં આવે. અને ડિપ્રેશનમાં આવેલા વ્યક્તિને આત્મહત્યાના વિચાર આવે. આ માનસિક કારણ જ આત્મહત્યા માટે મહત્ત્વનું છે, એટલું યાદ રાખજો.